મારું નામ સલમાન છે. વાગરામાં સતત એક જ જગ્યા પર નુરાની ચિકન શોપ પર આ ત્રીજી વાર ચોરી થઈ છે. અને ચોરીમાં પહેલાં 25,000 ગયેલા છે. વાયરિંગના ઘરના જે સામાનના પૈસા હતા તે ગયેલા છે. અને આજે પણ ફરીવાર ચોરી થઈ છે. વચ્ચે બે પણ સતત બીજા 2 દિવસ ચોરીને પાછી ચોરી થઈ હતી. એ ચોરીમાં આજુબાજુવાળાને નુકસાન થયેલું છે. દુકાન તૂટેલી જ છે. આજે પણ અમારી દુકાન, મામાની દુકાન તૂટેલી છે. પતરું ખોલેલું છે. અંદરથી કંઈ સામાન ચોરી થઈ નથી. એટલે વારંવાર આવું થાય છે. એને તમે ઉપર સાહેબના અધિકારીને જાણ કરવા માંગે છે કે અમને અહીં પર્સનલી 2 હોમગાર્ડ બેસાડી આપે, જેનાથી વારંવાર નુકસાન ના થાય. એટલે અમને એવું લાગે છે કે નક્કી આ વાગરાનું કોઈ લોકલ સ્પોટ હોવું જોઈએ, જેનાથી વારંવાર ચોરી થાય છે. અને પેલો અગાઉ પણ કોઈક મોબાઈલની દુકાન તોડેલી છે એવું કંઈક ખરું? હા, બાજુમાં મોબાઈલની દુકાન તોડેલી છે પીસરવાળા ભાઈની. એમના એક મોબાઈલ ગયો હતો અને લગભગ હેન્ડસ્પીન એવું કંઈ ગયેલું છે. અત્યારે આપણી દુકાનમાંથી કોઈક વસ્તુ ગયેલી છે? ના, હાલમાં હમણાં કંઈ ચોરી નહીં છે, પણ વારે અમારી દુકાનનો ટાર્ગેટ બન્યું છે એવું લાગે છે અમને. જે બાજુવાળા જે ગેરેજવાળા ભાઈની દુકાન છે એ પણ તૂટી હતી. એ ભાઈની દુકાનમાં બાપુની સતત બીજી વાર દુકાન તૂટી છે. બાપુના નાના મોટા મારી મચીને જે પાના ભેગા કરેલા છે એ પણ ચોરાઈ જાય છે એમના. તમારી શું માંગ છે છેલ્લે? અમારી માંગ છે કે અમને સતત કાર્યવાહી કરીને અને ચોરને પકડીને જલ્દી જલ્દી હાજર કરતા નેક્સ્ટ ટાઈમ બીજા ચોરી ના થાય ને કોઈને નુકસાન ના થાય. નાઇટમાં પોલીસ પેટ્રોલિંગ વધી એવી કોઈક માંગ કરી તમારી? હા, નાઇટમાં પેટ્રોલિંગની પોલીસને અમે માંગ કરેલી. હવે સાહેબ આવે છે કે નહીં ખબર નહીં. અને હું ચાહું છું કે જે હોમગાર્ડ ડેપોડો બે રહે છે, ચારની જગ્યાએ 2 અમને ખાલી બેસાડો, જેથી અમને આ સચવાય રહે, અમને નુકસાન ના થાય. તમે અગાઉ પોલીસને તમે જાણ કરી હતી? હા, આગળ અમે અરજી ફર્સ્ટ ટાઈમ અમે અરજી આપેલી છે.